હું આવી છું મમ્મીની ઘરે. બધો મેસ પડ્યો છે કે મમ્મી જાય છે આફ્રિકા ફરવા માટે ને મેરેજ છે મીરાના, એટલા માટે મમ્મી જવાના છે આફ્રિકા, એટલા માટે તૈયારી કરે છે. તો તમને બતાવી દે બહારે એટલી મસ્ત ઉગી છે સુવાની ભાજી. કઈ જગ્યાએ ઉગી? કુંડામાં. ઓ વાવ, જઈ કુંડામાં ઉગી સુવાની ભાજી. બતાવું તમને બતાવી દઉં સુવાની ભાજી. હું આવી છું મમ્મીની ઘરે. ભાજી છે, આ ગુલાબ છે, પછી ઓ હા, આ છે ધાણા મેથી. જો ઉગ્યા છે, જોયું કેમ મોટા મોટા ધાણા, કેવા મસ્ત. એકવાર બે વાર તો ઉતારી દીધી. એવું જો મસ્ત મેથી છે, ધાણા ઉતારી લીધા, મેથી ઉતારી લીધી. અહીંયા છે આ ફોદીનો છે. લાવો ચટણી બનાવી આજે ફોદીનાની. બને લઈ લો. ચાલો હું ફોદીનો લઈ લઉં કે મમ્મી છે ને જારી એટલે રાખી કે અહીં બિલાડ આવે, જારી એટલે રાખી, બિલાડ આવે ને તો અંદર ગરી જાય, એટલા માટે જારી રાખી. તો હવે ફોદીનો એટલો મસ્ત તાજો તાજો ફોદીનો છે મસ્તનો. અમે ચટણી બનાવવાના છે ફોદીનાની. થોડાક ધાણા છે, તાજા ધાણા. હે તાજા ધાણા છે ને જો આ મસ્ત. એટલો ઘણો મમ્મી થઈ રે? હા એટલો થઈ રે. ઓકે, એટલે બહુ કે ચા ફ્રેશ છે ફોદીનો. જોયું ફોદીનો, ઘરનો ફોદીનો છે. હવે ચટણી બનાવવાની છું. ચાલો મારી સાથે રહ્યો ચટણી બનાવવા માટે. ધાણા હા મસ્તના છે. જા ઘરના ધાણા છે, ઘરના ધાણા છે અને ફોદીનો પણ ઘરનો છે. હમણાં બધું વોશ કરી લઉં, ધોઈ નાખું ને પછી ચટણી કરીએ. ચાલો હા ઓકે બરાબર છે. હવે હા બસ હવે છે ને જો ગ્રીન ચટણી માટે ઘરના ધાણા, પછી ધાણા, આદુ, ફ્રેશ ધાણા, મરચા ઘરના છે, ધાણા, મરચા અને ફોદીનો. હવે છે ને બધું મિક્સરમાં મૂકી દેવાનું ને પછી છે ને એમાં મીઠું મૂકી દેવાનું ને લેમન છે ને ઉપરથી મૂકવાનું. ઘરના ધાણા હોય ને એટલે ચટણી એટલી મસ્ત બને. કામ ને ટમેટું મૂકીશ એટલે છે. હવે છે ને ટમેટું ધોઈ લીધું હતું, ટમેટું પણ મૂકીશ. છે ને અડધી ચમચી હું નમક મૂકીશ. હવે ગ્રાઇન્ડ કરી લઈશ. એમાં પણ ઘરે મિક્સર આ છે ને એકદમ તરત જ ગ્રાઇન્ડ થઈ જાય. એટલે છે ને અમે છે ને થોડી અચ કચરી રાખશું, એટલે છે ને એટલી મસ્ત લાગે. એકદમ ગ્રાઇન્ડ નહીં કરી નાખવાની ચટણીને. કમન છે ને અચ કચરી રાખવાની. તો મસ્ત થઈ ગઈ છે. એટલી મસ્ત ચટણી થઈ છે. મમ્મી જોવો તો દેખાય છે? એટલી મસ્ત ચટણી થઈ છે. જો કેટલી મસ્ત ચટણી થઈ છે. તમને બતાવું નજીક લઈ આવીને. મસ્ત ચટણી થઈ ગઈ છે. જોયું? જો આવી અચકચરી હોય ને તો એનો સ્વાદ બહુ મસ્ત આવે. મમ્મીને છે ને ફોન આવ્યો છે તો મમ્મીની વધારે હું કરી લઉં. વઘારી લઉં મેથી ને સુવા ને રીંગણાનું શાક વઘારી લઉં. તો મરચું છે, જીરું, મરચું, આદુ, જરા
દરવાજો બંધ કરો ને પપ્પા. હવે છે ને સુવાની ભાજી મૂકીશ, પછી રીંગણ, મીઠી હળદર, ચટણી, નિમક આથી મૂકવું છે થોડું. સુવાની ભાજી ઘરની છે, રીંગણા લાવી હતી ત્યાંથી દુકાનમાંથી. રીંગણા છે ને એટલે થોડું ઘી મૂકવું. રીંગણા છે ને થોડું ઘી મૂકવાનું, એટલે છે ને મસ્ત તમારે શું કહેવાય, રીંગણા છે ને કડસા ના લાગે. હવે છે ને માથે પાણી મૂકી દઈશ. મમ્મી રોટલા ઘડવા કે રોટલી કરવી? 4 મિનિટમાં ચડી જશે સુવાની ભાજીની રીંગણાનું શાક. હવે છે ને રોટલાની તૈયારી કરી લો. શાક વગાડી જો. સુવાની ભાજી રીંગણનું શાક. આ ઘી મૂક્યું જો જ્યોતિબેન. આ ઘી હા, મને સુવાની ભાજી બહુ ભાવે. હા તમે નાવાનું જ કામ કરજો, તમે બીજું શું કરશો? તમે આમાં વળતો ના ના હું તેમાં મને શું લેવા દેવા. જીજાજીનો ફોન આવ્યો ને તો અમારા શું કહેવાય મજાક કરે, મને કે ના આવ્યો જ નથી. હું કહું ના ના તમારે શું લેવા દેવા. બહુ બતાવો નહીં, તમે આવીએ ખાઈ જાય ના કર. રોટલા કરવું હોય તો આવી જાઓ. જીજાજીને કે રોટલા કરવા આવજો. અમને ક્યાં આવડે રોટલા કરતા, તમને આવડે? હા ખાતા આવડે હો, બે હાથે આવડે ખાતા. રોટલા કરતા આવડે નહીં હો. હા તમે આવતા હશો દરરોજ કે? ગરમ કરીએ અમે ઘી જો. હે જીજાજી તમે ખવડાવવા આવતા હશો કા દરરોજ? ચડી ગઈ તો પછી અહીંયા અસર રોટલો થાય બે. હા તો અહીં મૂકી દો. આ થઈ ગઈ એટલે થોડો રસાવાળું કર્યું આવશે ને હાલ હાલ હાલ. કે રોટલા ભેગું સરસ લાગશે. નાખ દો આટલું પાણી નાખ દો. આ મૂકી દે વાંધો નહીં. ભગવાન કરતા ના લે કરું પાટલો દઉં. ના જરાક આમ તો પાટલાને જરૂર પડશે. જરાક નહીં એટલું કરી લે ભાઈ, આસું થઈ ગયું. ગમે તે રાખવા ના ના જરૂર નથી. ઉભી નાખ લવ લવ થાય. તાવડીમાં મૂકવું, આ લોઢીમાં મૂકીએ ને એટલે આવી રીતે કરવું પડે. હા નકર નાખ. હું લાવી મમ્મી પાટલો, હું ભૂલી ગઈ છો લઈ આવતા અહીંયા. કે ના મારા હા એટલો સરસ નાનો પાટલો લઈ આવી. હે હા આ જોઈને ક્યારેક પૂરી કહેવાનું એવું. હા નાનો પાટલો હોય ને આ તમને મોટો પડે. હા
મસ્ત થયો ને. એટલો મસ્ત ફૂલ્યો રોટલો. કેટલા કર ગોપા તમે જમશો ને? હે મારે તો જમવાનું જ ને. એવું મને એમ કે તમે જમીને લીધું હશે. તો 3 રોટલા કરું ગણે ને. હો એક રોટલો. અમે રાખવું નથી ખાવાની. ઠાકોરજીનો થાળ તૈયાર થઈ ગયો છે અને બીજો રોટલો ચડે છે. ચાલો સબસ્ક્રાઈબ ને લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય.